જય માતાજી. તો હું લાલજીભાઈ ભુવાન, મને તો તમે બધા ઓળખો છો. ખાસ કરીને મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને બધાને જય માતાજી. પણ આજે છે ઉત્તરાયણનો દિવસ ને ઉત્તરાયણના દિવસે આપણે દર વર્ષે એક સારું કામ કરીએ છીએ. તો આપણે ચેનલ હતી તો આપણે કરતા હતા, નહોતી તો આપણે કરતા હતા. એટલે ઉત્તરાયણના દિવસે આપણે દર વર્ષે આજકાલ આપણે 1000 કિલો ગાજર લાવીને ગાયોને ખવડાવવા જવાના છે. લઈ આવ્યા છે મસ્ત ને આગળ આપણે નીકળવાનું છે ઘરેથી ખવડાવવા માટે. 1000 કિલો ગાજર લઈ આવ્યા છે, 20 ગુણ ગાજર લાવ્યા છે. હું તમને આગળ વિડીયોમાં બતાવ્યું. મારા વિડીયોની અંદર તમે બન્યા રહેજો, આખો વિડીયો જોજો. કેવો લાગે ને એ મને કહેજો ખાસ કરી. આ વિડીયો છે ને ભાઈ કોઈ હસી કોમેડી એવી એ માટે નથી બનાવ્યો, પણ આ તો એક છે ને ખાસ પુણ્યદાન માટેનો વિડીયો છે. અને આમાં બધાએ થોડું થોડું આપેલું છે, આપણો એકનો નથી. પણ અમારું ગ્રુપ છે ને એ ગ્રુપે બધાએ થોડું થોડું જે પહોંચ્યા એ બધાએ આપ્યું છે. આપણે 1000 કિલો ગાજર બતાવી દો કે આ વસ્તુ સત્ય છે. આપણે દર વર્ષે આ કરીએ છીએ ઉત્તરાયણના દિવસે. મારો વિડીયો તમે આખો જોવો, તમને એમાં ખબર પડી જાય. તો હાલો, જય માતાજી. કેવું લાગ્યું મને ખાસ કરીને જય માતાજી. આપણે નીકળી ગયા છીએ આજે મોટી માર્કેટ જવા માટે. સરદાર માર્કેટ જવું છે ગાયો હાટું ગાજર લેવા માટે, બરોબર. આપણે દર વર્ષે 10-15 હજારની વસ્તુ ગાયો માટે આપણે ખવડાવી દઈએ છીએ. એટલે સરદાર માર્કેટ જવું છે, બરોબર. અને આ બાજુ છે ને આવવામાં બહુ કંટાળો આવે, કેમ કે ટ્રાફિક બહુ હોય આ બાજુ. ગમે તે આવો ટ્રાફિક જ હોય. પણ કેમ કે ભાઈ માલ લેવા જાવો છે એટલે જવું તો પડશે. હવે ચાલો હું માર્કેટમાં પહોંચીને તમને બતાવી. માર્કેટ ગાજરિયા હે? હા, 99 કિલો. જો ગોપાલભાઈ વહીવટ કરે છે ભાઈ ગાજર વાળા. આપણે 10-12 ગુણી ગાજર લઈ લીધા છે. મસ્ત ગાજર હતા, લઈ લીધા છે. ગોપાલભાઈ વહીવટ કરે છે બધો. ગોપાલભાઈ, ભાઈલાલભાઈ ભાઈ વહીવટ કરે છે. ગાજર બધા આપણે લઈ લીધા છે. આપણે ટેમ્પોમાં ભરી લેવાના છે મસ્ત, બરોબર. ગાવું હાથું ખવડાવવા લીધા છે મસ્ત. માર્કેટમાં અવાજ જ એટલો બધો કરે ને આપણું કાંઈ ખબર જ ન પડે આપણને. બોલો બોલો, ટેમ્પો ભરાય છે. ટેમ્પોમાં ગાજર નાખવાના છે બધા. હા, 14 બોરી લીધા છે. હા, આપના માલ ટેમ્પોમાં મસ્ત માલ ભરે છે ભાઈ. એને ખવડાવવાનું છે આપણે. હાલો મિત્રો, જય માતાજી. તો આપણે આવી ગયા છે તરફ ગાજર ખવડાવવા માટે ગાયો માટે. અને આજે છે ઉત્તરાયણ ને 14 તારીખ. તો ફર્સ્ટ ક્લાસ અમે બધા એકારે છે ને લાડ બધા આવ્યા છે. ને ગાજર આપણે લાડ બધા લેવા છીએ, કેમ કે 1000 કિલો ગાજર છે. મસ્ત ગાજર. ને જે વ્યક્તિ આવ્યા છે એ વ્યક્તિ પણ આમાં હારે છે અડધા, બરોબર. એટલે દાનમાન કીધું છે બધા એમ. ને જો ભાઈ લાવ્યા છે આપણે મસ્ત. આટલા તહેવારો લાયક દાગ મળ્યું ઉડાડવા જ મળો તો એટલે આગળ માથે શું ચડી જાય છે સાકુલ. એક આજ નીલજભાઈ આ બાજુ નાખજો. હવે ગાયો આવી ગઈ છે લાટ એકદમ મસ્ત. અને બધા નાખવા મળ્યા છે. ફર્સ્ટ ક્લાસ. હા, પછી ભ્યા ભલે ખાય તમારા ભાઈ એવા છે. ખાવાનું છે. નીલેશ કે લગાડા નહીં હો.
એટલે આ ડોબા નહીં 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 એવું એ ડબ્બો લઈ લે તો એ યાદ આવી ડબ્બો ઠલવી નાખો હેઠો ડબ્બામાંથી બસ કાઢી નાખો બારો ને ઓલા ઓલું શૂટિંગ ઓલું છે ને કાઢેલું નાખી દે પણ હા એટલે ભાઈ ખવડાવવાના જ છે આપણે કઈ એને કઈ ઓલા નથી કરવાના જય માતાજી જય કાળિયા ઠાકર આજ આપણે છે ને ભાઈ ઉત્તરાયણ હતી 14 તારીખ હતી 14 તારીખના દિવસે કેમ કે આપણે 1000 કિલો ગાજર ગાયોને આપણે નાખી દીધા છે ને એ એના બધા એના આપણે સેવા ભાઈ ભક્તો હારે હતા ને એને એના દુવાથી આપણે નાખ્યા છે આની અંદર ભાઈ થોડું થોડું બધાય આપ્યું છે આ લાવ્યા છે ને એની અંદર બધાનો ફંડ ફાળો છે ને ફંડ ફાળા તરીકે આપણે દર વર્ષે કરીએ છીએ ને આ વર્ષે આપણે કર્યું છે કે જો અમે ગાયોને ખવડાવ્યા છીએ 20 ગુણ ગાજર લેવા હતા અહીંયા આપણે છે ને હવે 7 ગુણ રાખી છે બીજા નાખવા જવાની છે ને અમારા બધા જો હારે છે ગોળ બોળ બધું હારે ઊભું છે આ બ્લોકની અંદર આખો બ્લોક જોજો જય માતાજી જય ઠાકર બધાએ બહુ મોજ કરી છે મસ્ત મોજ કરીને જો બધા એને નાખી દીધા છે ને હવે બીજે ઠેકાણે નાખવા જવા રમતું કરે છે અને સેવાય કરે છે બહુ આ બધા આવ્યા છે બાળ મંદિર હારે આપણી અમારા દીદી બીજી બધા રમતું કરતા કરતા ભાઈ એવા છે આમાં એવું આવે હારે ને ઓલે પણ નોખો નોખો નાખી જો એક ઠેકાણ તમે ઢીકલો નહીં કરતા કે તો બાદ છે પછી પાછા જય માતાજી હવે ફોટા પડાવે છે આ લોકો ફર્સ્ટ ક્લાસ હવે ક્યાં ગરમ પાણી મળે હવે તો બધું પૂરું થઈ ગયું ટેમ્પામાં થઈએ આપણે હવે એક ભાંગી નાખ્યું ઓલા ભરો આમ કરવા હેલો મિત્રો જય માતાજી હવે આ બ્લોક અહીંયા પૂરો કરી દેવો છે ફરી મળશું એક નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને મારા બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધાને જય માતાજી જય ગાય માતા જય વીર વસરાજ હર હર મહાદેવ જય દ્વારકાધીશ મારો બ્લોગ કેવો લાગ્યો ને એ ખાસ કરીને મને જણાવજો અને કોમેન્ટમાં જય ગાય માતાજી લખજો